આજના લેક્ચરમાં આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનોની બનાવટ અને તેના બંધારણ અને તેના ગુણધર્મો વિશે જોવાનું થશે. કે લાસ્ટ લેક્ચરમાં આપણે એમોનિયાની બનાવટ જોઈ, કે આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા કે જ્યારે આપણે સમૂહ નંબર 15ના તત્વોના ઓક્સાઇડ સંયોજનો વિશે ભણ્યા ત્યારે આપણે જોયું હતું કે નાઇટ્રોજન તેના ઓક્સાઇડ સંયોજનોમાં +1 થી લઈ +5 સુધીની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, કે N2O, NO, N2O3, NO2, N2O4 અને N2O5. તો એમાં આપણે સૌ પ્રથમ જોઈએ કે જો નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનોની વાત કરી તો નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનોમાં સૌ પ્રથમ આવશે, આપણે ભણવાનું થશે N2O. કે N2Oનું જો આપણે નામ લખી તો N2O ને આપણે ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડ, કે આપણે તેને કોના તરીકે ઓળખતા હોય? ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડ તરીકે ઓળખતા હોય. હવે જો આપણે તેનું નામ તેની ઓક્સિડેશન અવસ્થાને આધારે લખી તો N2Oમાં અથવા ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? +1. તો નાઇટ્રોજન 1 ઓક્સાઇડ સ્ટોક નોટેશન પદ્ધતિ. કઈ પદ્ધતિ? સ્ટોક નોટેશન. કોઈપણ ઓક્સાઇડનું નામકરણ સ્ટોક નોટેશન પદ્ધતિ દ્વારા જે ઓક્સિડેશન અવસ્થા હોય એ રોમન અંકમાં આપણે બ્રેકેટમાં દર્શાવતા હોય, એટલે કે નાઇટ્રોજન 1 ઓક્સાઇડ. જો આપણે આના બનાવટની વાત કરીએ તો નાઇટ્રોજન 1 ઓક્સાઇડ શેમાંથી બને, અથવા આમાં નાઇટ્રોજનની જો આપણે ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા આપણને અહીંયા કેટલી મળશે? +1. નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળશે? +1 પ્રકારની આપણને જોવા મળે. કે જો એમોનિયમ નાઇટ્રેટ લ્યો, એ એમોનિયમ નાઇટ્રેટનું આપણે ઉષ્મીય વિઘટન કરી, એટલે કે એમોનિયમ નાઇટ્રેટને આપણે ઊંચા તાપમાને ગરમ કરી અથવા એનું ઉષ્મીય વિઘટન કરી તો ઉષ્મીય વિઘટન દરમિયાન આપણને શું ઉત્પન્ન થતો જોવા મળે? ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડ ઉત્પન્ન થતો જોવા મળે. તો આ નાઇટ્રોજન મોનોક્સાઇડની શું થઈ? ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડની શું થઈ? બનાવટ. હવે જો આપણે એના ગુણધર્મની વાત કરીએ તો ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડ રંગવિહીન કેવો ગુણધર્મ ધરાવે? રંગવિહીન વાયુ. રંગવિહીન કેવો હશે? વાયુ. અને નાઇટ્રોજનનો ઓક્સાઇડ, નાઇટ્રોજન કેવું? અધાતુ તત્વ, અને અધાતુ તત્વના જે ઓક્સાઇડ સંયોજનો રહ્યા એ ઓક્સાઇડ સંયોજનો સામાન્ય રીતે સ્વભાવે કેવા હશે? એસિડિક. પરંતુ આ ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડ, નાઇટ્રોજનનો જે ઓક્સાઇડ રહ્યો એ સ્વભાવે કેવો હશે? તટસ્થ ગુણધર્મ ધરાવે. હવે જો આપણે એના બંધારણની વાત કરીએ કે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ બંધારણ કેવું ધરાવે, તો સૌપ્રથમ આપણે નાઇટ્રોજન અને ઓક્સિજનને દર્શાવી દઈએ. તો અહીંયા નાઇટ્રોજન વચારે અને ઓક્સિજન વચારે આપણને કેવા બંધ જોવા મળે? ડબલ બંધ જોવા મળે. અહીંયા નાઇટ્રોજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન હશે. અહીંયા જે ઓક્સિજન રહ્યો એ ઓક્સિજન ઉપર આપણને કેટલા? 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આપણને જોવા મળે. હવે જો આપણે આના બીજા બંધારણની વાત કરી કે બીજા સંસ્પંદન બંધારણની જો આપણે વાત કરી તો સંસ્પંદન બંધારણ આપણને આ મુજબ મળશે કે ડાયનાઇટ્રોજનનું સંસ્પંદન બંધારણ, કે 1 અબંધકારક ઇલેક્ટ્રોન અહીંયા નાઇટ્રોજન વચ્ચે કેવા? ટ્રિપલ બંધ. અને ઓક્સિજન ઉપર આપણને જે ઓક્સિજન પરમાણુની વાત કરી તો ઓક્સિજન પરમાણુઓ આપણને 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે. હવે જો આપણે બંધની વાત કરીએ તો આ નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? 5 ઇલેક્ટ્રોન હશે. તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. ખ્યાલ આવે? 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ જે બંધ બન્યો એ બંધ બનવામાં આ નાઇટ્રોજનના 1 ઇલેક્ટ્રોન અને આ નાઇટ્રોજનનો 1 ઇલેક્ટ્રોન હશે. હવે આ નાઇટ્રોજનની વાત કરી તો એ નાઇટ્રોજનમાં સમજો કે આ 1 ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન, આ ચોથો ઇલેક્ટ્રોન અને આ
પાંચમો ઇલેક્ટ્રોન. તો આ જે બંધ બન્યો એ બંધ આપણા માટે કેવો બંધ થશે? સવર્ગ સહસંયોજક પ્રકારનો બંધ થશે. અને આપણે ઓક્સિજનની વાત કરી તો ઓક્સિજન ઉપર 6 ઇલેક્ટ્રોન હોય એની બાહ્યતમ કક્ષામાં. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. તો અહીંયા આપણને એક કેવો બંધ જોવા મળે? સવર્ગ સહસંયોજક, કે જે બંધ બનવામાં મધ્યસ્થ નાઇટ્રોજન પરમાણુ રહ્યો એ મધ્યસ્થ નાઇટ્રોજન પરમાણુના બંને ઇલેક્ટ્રોન આપણને વપરાયેલા જોવા મળે. હવે જો આપણે આ બંધની વાત કરી તો અહીંયા નાઇટ્રોજન પાસે કેટલા 5 ઇલેક્ટ્રોન હોય? તો જો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. આ નાઇટ્રોજનના 5 પૂરા થઈ ગયા. હવે આની વાત કરી તો આ 1, આ 2, આ 3 અને ઓક્સિજન ઉપર તો જોવો જોઈએ કેટલા ઇલેક્ટ્રોન? 6 જ ઇલેક્ટ્રોન. તો આ બંધ જે બન્યો એ બંધ બનવામાં ઓક્સિજનના ઇલેક્ટ્રોએ ભાગીદારી કરેલી નથી. તો આ જે બંધ બન્યો એ બંધ પણ કેવો થશે? સવર્ગ સહસંયોજક પ્રકારનો બંધ આપણને જોવા મળે. અને જો આપણે આ નાઇટ્રોજન ઓક્સિજનના બંધ લંબાઈની વાત કરીએ તો આપણને આ બંધ લંબાઈ કેટલી જોવા મળશે? કે બંધ લંબાઈ આપણને આ જોવા મળશે 113 પાઇકોમીટર અને આ બંધ લંબાઈ જોવા મળશે 119 પાઇકોમીટર. અને અણુ રહ્યો એ અણુનો આકાર આપણને કયા પ્રકારના જોવા મળે? રેખીય પ્રકારના અણુનો આકાર આપણને જોવા મળે. હવે એનાથી આગળ બીજું આપણે જોઈએ કે બીજો નાઇટ્રોજનનો ઓક્સાઇડ. તો બીજો નાઇટ્રોજનનો ઓક્સાઇડ કયો થશે? તો કે NO. NO કે જેની અંદર નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા આપણને કેટલી જોવા મળશે? +1 ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. અને આ +1 ઓક્સિડેશન અવસ્થામાં જો આપણે આનું નામકરણ કરીએ તો શું થશે? નાઇટ્રોજન મોનોક્સાઇડ. શું થશે? નાઇટ્રોજન મોનોક્સાઇડ. અને સ્ટોક નોટેશન પ્રમાણે જોઈએ તો નાઇટ્રોજન 2 ઓક્સાઇડ. નાઇટ્રોજન 2 ઓક્સાઇડ એ આનું શું થશે? સ્ટોક નોટેશન પદ્ધતિ પ્રમાણે નામકરણ. હવે જો એની બનાવટની વાત કરીએ તો સોડિયમ નાઇટ્રેટ NaNO2 પ્લસ FeSO4 પ્લસ શું થશે? H2SO4 વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને અહીંયા જે સંયોજનો મળશે એ સંયોજનો કયા પ્રકારના મળશે? તો કે Fe2SO4 થ્રાઇસ પ્લસ વધારામાં આપણને જે સંયોજન મળશે એ સંયોજનમાં NaHSO4 પ્લસ વધારામાં H2O અને વધારામાં આપણને જે મુખ્ય નિપજ રહી એ મુખ્ય નિપજ કઈ મળશે? NO મુખ્ય નિપજ આપણને મળશે. જો આપણે આ પ્રક્રિયાને બેલેન્સિંગ કરીએ તો સોડિયમ નાઇટ્રેટના કેટલા અણુ આવશે? 2 અણુ. FeSO4ના પણ કેટલા આવશે? 2. H2SO4ના કેટલા અણુ આવશે? 3. Fe2SO4ના એક પણ અણુ. અહીંયા આપણને કંઈ ફેર નહીં પડે. Fe2SO4. હવે જે NaHSO4ની વાત કરી તો એ કેટલા આવશે? 2. H2Oના કેટલા? 2. અને આ પણ કેટલા આવશે? 2. હવે જો આપણે આ H2SO4 લીધો એટલે કે H+, એટલે કે આ જે પ્રક્રિયા રહી એ પ્રક્રિયા કયા પ્રકારની થશે? રેડોક્સ પ્રક્રિયા થશે. અને રેડોક્સ પ્રક્રિયા કયા એસિડિક માધ્યમમાં થાય અથવા કયા માધ્યમમાં થાય? બેઝિક માધ્યમમાં થાય. એટલે કે આ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા થઈ. હવે જો આપણે અહીંયા ઓક્સિડેશન આંકની વાત કરીએ તો અહીંયા Feનો ઓક્સિડેશન આંક આપણને કેટલો જોવા મળે? Feનો ઓક્સિડેશન આંક કેટલો થયો? +2. અને અહીંયા +3. જો સમજો Fe ટ્વાઇસ SO4 થ્રાઇસ. તો અહીંયા Feનો ઓક્સિડેશન આંક કેટલો થયો? +3 થયો. Feનો ઓક્સિડેશન આંક કેટલો થયો? +3 પ્રકારનો આપણને જોવા મળે. હવે જો આપણે અહીંયા સોડિયમની વાત કરીએ તો સોડિયમની અહીંયા સંયોજકતા તો કેટલી હશે? +1 હશે. સોડિયમની કેટલી? +1. ઓક્સિજનની -4. તો અહીંયા આપણે જો વાત કરીએ તો આપણે અહીંયા અથવા આ મુજબ જોઈએ કે NaNO2 માં નાઇટ્રોજનની જો ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો આ -4 +1. તો અહીંયા આપણને નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા અહીંયા આપણને કેટલી જોવા મળે? +3 જોવા મળે. અને અહીંયા નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા આપણને કેટલી જોવા મળે? +2 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે.
તો સમજો કે અહીંયા આપણે કેટલા લીધા 2 મોલ NaNO2 લીધા, તો અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે 6, અહીંયા કેટલી થાય 4, કેટલી થાય 4 થશે. અહીંયા 1 ની +3 2 ની કેટલી થશે 6 થશે, અને અહીંયા કેટલી થશે 4. તો સમજો કે અહીંયા જો આપણે આ +4 માંથી +6 ની વાત કરી, આની વાત કરી, તો અહીંયા 2 એકમ +2 ઓક્સિડેશન આંકમાં 2 એકમનો શું થયો વધારો થયો, તો અહીંયા FeSO4 નું શું થતું હોય ઓક્સિડેશન. અને અહીંયા જો +6 માંથી નાઇટ્રોજનની +6 માંથી ઓક્સિડેશન અવસ્થા કેટલી થતી જોવા મળે +4 થઈ, તો 2 એકમનો શું થયો ઘટાડો થયો. તો આમાં NaNO2 સોડિયમ નાઇટ્રાઇટનું આપણને શું થતું જોવા મળે રિડક્શન થતું આપણને જોવા મળે. તો આ એક પ્રકારની કઈ પ્રક્રિયા થઈ રેડોક્સ પ્રક્રિયા આપણને જોવા મળે. હવે જો આપણે આના ભૌતિક ગુણધર્મની વાત કરી, તો ભૌતિક ગુણધર્મોમાં આ પણ રંગવિહીન અને કેવો વાયુ અને એસિડિક બેઝિક નહીં, પરંતુ સ્વભાવે કેવો હશે તટસ્થ સ્વભાવ ધરાવતો આપણને જોવા મળે. હવે જો આપણે આના બંધારણની વાત કરી, તો આપણને બંધારણ આ મુજબ જોવા મળશે કે નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન, અને આ જે ઓક્સિજન રહ્યું એ ઓક્સિજન ઉપર આપણને આ મુજબ ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે. અને જો આપણે એનું બીજું સંસ્પંદન બંધારણ લઈએ, તો આ સંસ્પંદન બંધારણ આપણને આ મુજબ જોવા મળશે કે નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન. હવે જો આપણે બંધની વાત કરીએ, તો આ નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા 5 ઇલેક્ટ્રોન હોય, તો જો આ 1 આ 2. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય આ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6. ખ્યાલ આવે? તો ઓક્સિજનના 6 થઈ ગયા. હવે આના કેટલા બાકી રહ્યા 3 બાકી રહ્યા. કેટલા બાકી રહ્યા 3. તો આ 3 4 અને 5. તો આ જે બંધ રહ્યો એ બંધ આપણને કેવો જોવા મળે, તો કે આ બંધ જે આપણને જોવા મળે એ બંધ બંને કોના ઇલેક્ટ્રોન દ્વારા થયો, તો કે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન દ્વારા આપણને ઉત્પન્ન થતો જોવા મળે. તો આ બંધ રહ્યો એ બંધ કેવો થશે સવર્ગ સહસંયોજક પ્રકારનો બંધ થશે. હવે જો અહીંયા આપણે જોઈએ તો આ 1 આ 2 આ 3 આ 4 આ 5. હવે ઓક્સિજનની વાત કરી તો 1 2 3 4 5 અને 6 5 અને 6. તો આ એનું શું થયું સંસ્પંદન પ્રકારનું બંધારણ આપણને જોવા મળે. હવે જો આપણે અહીંયા નાઇટ્રોજન બંધ લંબાઈની વાત કરી, તો એ બંધ લંબાઈ આપણને કેટલી જોવા મળશે 115 પાઇકોમીટર જેટલી આપણને જોવા મળે. હવે આ નાઇટ્રોજન મોનોક્સાઇડ ડાયમર બનાવે. ડાયમર કઈ રીતે જો નાઇટ્રોજન ડબલ બોન્ડ O ઓક્સિજન ડબલ બોન્ડ O, તો આ મુજબ શું બનાવશે ડાયમર. અને ડાયમરમાં તે કેવો ગુણધર્મ ધરાવે પ્રતિચુંબકીય તરીકેનો ગુણધર્મ ધરાવતું આપણને જોવા મળે. વાસ્તવમાં આનું બંધારણ આ મુજબ થઈ જુઓ કે પ્રતિચુંબકીય ગુણધર્મ શા માટે ધરાવે, તો અહીંયા આ જે રહ્યા ઇલેક્ટ્રોન આ એક બંધમાં આપણને કેટલા ઇલેક્ટ્રોન જોવા મળશે 3, કે આવું બહુ ઓછા કેસમાં જોવા મળે કે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આ બંધમાં આપણને કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે ટોટલ 3 ઇલેક્ટ્રોન આપણને જોવા મળે. તો આ આપણે કોની વાત કરી નાઇટ્રોજન મોનોક્સાઇડની આપણે વાત કરી. હવે આગળના હજી આપણે ઓક્સાઇડ સંયોજનો જોઈએ. એના પછીનું ઓક્સાઇડ સંયોજન રહ્યું એના પછીનું ઓક્સાઇડ સંયોજન થશે N2O3. સમજો N2O3 માં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે +3. નામ શું થશે ડાઈ નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. ડાઈ નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ એ N2O3 નું શું થશે નામકરણ. સ્ટોક નોટેશન પ્રમાણે નાઇટ્રોજન
ઓક્સિડેશન અવસ્થા કેટલી? 3 નાઇટ્રોજન 3 ઓક્સાઇડ, નાઇટ્રોજન 3 ઓક્સાઇડ. હવે જો આપણે એની બનાવટની વાત કરી તો બનાવટ કે NO પ્લસ N2O3, NO પ્લસ N2O3 ને જો આપણે 200 ને N2O4 ને જો આપણે 250 કેલ્વિન તાપમાને ગરમ કરી તો આપણને 2 મોલ શું મળશે? N2O3 મળશે. 2 મોલ શું મળશે? N2O3. તો આ N2O3 ની શું થઈ? બનાવટ થઈ. હવે જો આપણે એના ગુણધર્મોની વાત કરી તો ગુણધર્મોમાં આપણે પહેલો ગુણધર્મ જોઈએ તો વાદળી રંગનો ઘન પદાર્થ અને સ્વભાવે કેવો હોય? એસિડિક હોય. વાદળી રંગનો ઘન અને સ્વભાવે કેવો હશે? એસિડિક ગુણધર્મો ધરાવતો આપણને જોવા મળે. તો આ એનું શું થયું? વાદળી રંગનો ઘન અને ગુણધર્મ કેવો? એસિડિક એ ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડના ગુણધર્મો થયા. હવે જો આપણે N2O3 ના બંધારણની વાત કરીએ તો N2O3 નું બંધારણ સમજો આ મુજબ હશે: નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા 2 ઓક્સિજન ઉપર અબંધકારક હશે, અહીંયા પણ નાઇટ્રોજન ઉપર ઓક્સિજન ઉપર 2 શું હશે? અબંધકારક. અહીંયા ઓક્સિજન અને અહીંયા ઓક્સિજન ઉપર આપણને કેટલા અબંધકારક જોવા મળશે? 3. અને આ જે નાઇટ્રોજન પરમાણુ રહ્યો એ નાઇટ્રોજન પરમાણુ ઉપર પણ આપણને અબંધકારક જોવા મળે. સમજો કે બીજું બંધારણ કયું થશે? નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન. સમજો આ નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 હોય. તો જો 1 2 3. ક્લિયર? હવે આ જે બંધ રહ્યો એ બંધ કેવો હશે? સવર્ગ સહસંયોજક બંધ. કેવો હશે? સવર્ગ સહસંયોજક બંધ. શા માટે? કારણ કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં તો પોતાના કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે? 6 ઇલેક્ટ્રોન આપણને જોવા મળે. હવે આ ઓક્સિજન ઉપર જો આ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6. આ નાઇટ્રોજનની વાત કરો તો જો આ 1 આ 2 આ 3 આ 4 અને આ 5. ઓક્સિજન ઉપર 1 2 3 4 5 અને 6. હવે સમજો કે આ બંને વચ્ચે શું થશે? બંધ ટ્રાન્સફર થશે. કે અહીંયા નીચેની તરફ સવર્ગ સહસંયોજક હતો, હવે ક્યાં જશે? ઉપરની તરફ આપણને સવર્ગ સહસંયોજક બંધ ટ્રાન્સફર થતો આપણને જોવા મળે. તો આ N2O3 નું શું થયું? બંધારણ થયું. હવે જો આપણે એના બંધ લંબાઈની વાત કરી તો સમજો કે નાઇટ્રોજન ઓક્સિજન અને ઓક્સિજન, આ બંધ લંબાઈ આપણને 186 પાઇકોમીટર જેટલી જોવા મળે. હવે સમજો કે આ બંધ સતત ફરતો હશે, આ બંને વચ્ચે શું જોવા મળે? સંસ્પંદન જોવા મળે. જ્યારે આ બંધ રહ્યો એ બંધ કેવો બન્યો? સ્થાયી બન્યો. તો આની સાપેક્ષે સમજો આ બંધની સાપેક્ષે આ બંધની બંધ લંબાઈ આપણને કેવી જોવા મળે? વધુ જોવા મળે. તો આ બંધ લંબાઈ અથવા આ બંધ લંબાઈ આપણને કેટલી જોવા મળે? 121 પાઇકોમીટર જેટલી આપણને જોવા મળે. જ્યારે આ બંધ લંબાઈ રહી એ બંધ લંબાઈ આપણને કેટલી જોવા મળશે? 114 પાઇકોમીટર જેટલી જોવા મળે. સમજો આ નાઇટ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન એટલે કે આ બંધ કોણ, આ બંધ કોણ આપણને જે રહ્યો એ બંધ કોણ આપણને જોવા મળશે 105 ડિગ્રી. કેટલો જોવા મળશે? 105. હવે સમજો ઓક્સિજન નાઇટ્રોજન ઓક્સિજન એટલે કે આ બંધ કોણની જો આપણે વાત કરીએ તો એ બંધ કોણ આપણા માટે થશે 130. આ બંધ કોણ આપણા માટે કેટલો થશે? 130 ડિગ્રી જેટલો. અને જો આપણે આ બંધ કોણની વાત
નાઇટ્રોજન ઓક્સિજન એટલે કે આ બંધકોણની વાત કરી તો એ બંધકોણ આપણા માટે કેટલો થશે 117 ડિગ્રી જેટલો આપણને જોવા મળે. સમજો આ બંધ લંબાઈ શા માટે વધારે? કારણ કે આ બંને વચ્ચે સંસ્પંદન બંધારણ છે. જ્યારે આ બંધ રહ્યા એ બંધ કેવા હશે? સ્થાયી બંધ હોવાને લીધે આ બંધ લંબાઈ આપણને કેવી જોવા મળે? ઓછી જોવા મળે. જ્યારે આ બંધ લંબાઈ આપણને કેવી જોવા મળે? વધુ જોવા મળે. હવે એના પછીની વાત કરીએ તો એના પછીનો જે ઓક્સાઇડ રહ્યો એ ઓક્સાઇડ કયો થશે? NO2, કે જેમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા આપણને કેટલી જોવા મળે? +5 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા આપણને જોવા મળે. જો એનું નામકરણ લઈએ તો આનું નામકરણ શું થશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ સ્ટોક નોટેશન મુજબ લઈએ તો નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. નાઇટ્રોજન 4 શું થશે? ઓક્સાઇડ એ એનું સ્ટોક નોટેશન પદ્ધતિ પ્રમાણે શું થશે? નામકરણ. હવે એની બનાવટની વાત કરી. બનાવટ સમજો NO2 ની બનાવટ તો NO2 ની બનાવટમાં PbNO3 ટ્વાઇસ ને તમે 673 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને ગરમ કરો તો આપણને NO2 પ્લસ PbO પ્લસ વધારામાં ડાયઓક્સિજન વાયુ શું થાય? છૂટો પડતો આપણને જોવા મળે. અહીંયા કેટલા આવશે? 2, અહીંયા 4 અને અહીંયા કેટલા આવશે? 2 આપણે મૂકી શકીએ. એટલે કે લેડ નાઇટ્રેટનું તમે ઉષ્મીય વિઘટન 673 કેલ્વિન તાપમાને ગરમ કરો એટલે લેડ ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો આપણને જોવા મળે. હવે સમજો નાઇટ્રોજન ડાયોક્સાઇડના જો આપણે ગુણધર્મની વાત કરીએ તો નાઇટ્રોજન ડાયોક્સાઇડના ગુણધર્મોમાં સૌપ્રથમ તે કથ્થાઈ રંગનો હોય. કથ્થાઈ રંગનો વાયુ અને સ્વભાવે તે કેવું હશે? એસિડિક સ્વભાવ ધરાવતો આપણને જોવા મળે. કથ્થાઈ રંગનો વાયુ અને સ્વભાવે કેવો હશે? એસિડિક ગુણધર્મો ધરાવે. તો આ કોની બનાવટ થઈ? નાઇટ્રોજન ડાયોક્સાઇડની. કે રિંગ ટેસ્ટમાં આવશે NO2 વાયુ છૂટો પડે એટલે આપણને સમજો કે તમે પ્રેક્ટિકલ કરો અને પ્રેક્ટિકલ દરમિયાન જો કોઈ વસ્તુને ગરમ કરો અને કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો હોય તો વાસ્તવમાં એમાંથી શું છૂટું પડતું હોય? નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડતો આપણને હોય તેવું આપણે અનુમાન કરી શકીએ. હવે જો આપણે એના બંધારણની વાત કરી તો નાઇટ્રોજન ડાયોક્સાઇડનું બંધારણ આપણને આ મુજબ જોવા મળે કે નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન અહીંયા નાઇટ્રોજન ઉપર આપણને એક અબંધકારક યુગ્મ જોવા મળે. આના ઉપર કેટલા હશે? 4. બીજું સંસ્પંદન બંધારણ આપણને આ મુજબ જોવા મળે 1, 2, 3, 4, 5 અને 6. હવે જો આપણે સંસ્પંદન બંધારણની વાત કરીએ તો આ નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન જોવા 1, આ 2, આ 3, 4 અને 5. આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 હોય 1, 2, 3, 4, 5 અને 6. તો આ બંધ આપણા માટે કેવો બન્યો? સવર સહસંયોજક. એ જ રીતે આની બાહ્યતમ કક્ષામાં 6 હોય 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા વાત કરી તો આ 1, આ 2, આ 3, 1, 2, 3, 4 અને 5. તો આ કેવો બંધ બન્યો? સવર સહસંયોજક. આ 1, આ 2, 3, 4, 5 અને 6. જ્યારે અહીંયા 6 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના ભાગીદારી કરતા નથી. હવે જો આપણે આના બંધ કોણની વાત કરીએ તો નાઇટ્રોજન, ઓક્સિજન અને ઓક્સિજન કે જે આ બંધકોણ રહ્યો એ બંધકોણ આપણને કેવો જોવા મળે? 134 ડિગ્રી જેટલો જોવા મળે. અને આ જે બંધ લંબાઈ રહી એ બંધ લંબાઈ આપણને કેટલી જોવા મળે? 120 પાઇકોમીટર જોવા મળે. અને આકાર રહ્યો એ આકાર આપણને કેવો જોવા મળે?
કોણીય આકાર જોવા મળે, જ્યારે આનો આકાર રહ્યો એ આનો આકાર આપણને કયા પ્રકારનો જોવા મળશે? સમતલીય પ્રકારનો આકાર આપણને જોવા મળે. તો આ આપણે કોની વાત કરી? નાઇટ્રોજન ડાયોક્સાઇડની. હવે એનાથી આગળ આપણે જોઈએ N2O4. તો આમાં પણ નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી? +4. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. સ્ટોક નોટેશન પ્રમાણે લખી નાઇટ્રોજન ફોર ઓક્સાઇડ. નાઇટ્રોજન 4 શું થાય? ઓક્સાઇડ. N2O4 માં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી? +4. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ અથવા નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. હવે જો આપણે એની બનાવટની વાત કરી તો NO2 ને જો તમે ઠંડુ પાડો, ઠંડુ પાડતા તેનું રૂપાંતરણ શેમાં થાય? N2O4 માં. અને જો N2O4 ને ગરમ કરતા તેનું રૂપાંતરણ શેમાં થાય? NO2 માં થાય. એટલે કે 0°C તાપમાન લઈ આવો તો NO2 નું રૂપાંતરણ શેમાં થાય? N2O4 માં. અને 100°C જેટલું આને ગરમ કરો તો N2O4 નું રૂપાંતરણ શેમાં થાય? NO2 માં થતું આપણને જોવા મળે. તો આ એની શું થઈ? બનાવટ થઈ. હવે જો આપણે એના બંધારણની વાત કરી કે N2O4 નાઇટ્રોજન, નાઇટ્રોજન, ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન. ખ્યાલ આવે કે અહીંયા ઓક્સિજન ઓક્સિજન વચ્ચે ડબલ બંધ બન્યા એટલે અહીંયા ઓક્સિજનના 6 માંથી કેટલા વપરાણા હોય? 2 વપરાણા હોય એટલે 4 બાકી હોય. અહીંયા ઓક્સિજન ઉપર 6 એમ જ હશે. અહીંયા પણ આ મુજબ જ થશે. હવે જો આપણે એનું સંસ્પંદન બંધારણ લખીને તો આ મુજબ જોવા મળે કે નાઇટ્રોજન, નાઇટ્રોજન, જો આ મુજબ. આ નાઇટ્રોજનની વાત કરી તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 5 હોય. તો જો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. તો આ સવર્ગ સહસંયોજક બંધ બન્યો. આ ઓક્સિજનની બાહ્યતમ કેટલા કક્ષામાં કેટલા હોય? 6 હોય. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 6 હોય. તો આ 1, 2, 3, 4, 5 અને 6. આ નાઇટ્રોજનની વાત કરો, બાહ્યતમ કક્ષામાં 5 હોય. તો જો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. આ કેવો બન્યો? સવર્ગ સહસંયોજક. તો આ મુજબ જોવા મળે આ 1, આ 2, આ 3 અને આ 4. 1, 2, 3 અને 4. અહીંયા આ કેવો બની જાય? સવર્ગ સહસંયોજક. અને આ પણ કેવો બને? સવર્ગ સહસંયોજક પ્રકારનો બંધ આપણને જોવા મળે. જો એના બંધ કોણની વાત કરી તો બંધારણ આ મુજબ થાય. સમજો નાઇટ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ઓક્સિજન, ઓક્સિજન અને ઓક્સિજન. આ બંધ કોણ, આ બંધ લંબાઈ નાઇટ્રોજન, નાઇટ્રોજન સિંગલ બંધ લંબાઈ આપણને કેટલી જોવા મળે? 175 પાઇકોમીટર. જ્યારે આ નાઇટ્રોજન, નાઇટ્રોજન બંધ રહ્યો એ નાઇટ્રોજન, નાઇટ્રોજન બંધ આપણને 121 પાઇકોમીટર. સમજો આ ચારેય બંધની બંધ લંબાઈ સરખી હશે.
આ ચારે ચાર બંધની બંધ લંબાઈ કેવી હશે? એક સરખી આપણને જોવા મળે. જ્યારે આ બંને બંધ કોણ રહ્યા એ બંને બંધ કોણ આપણને કેટલા જોવા મળે? 135 ડિગ્રીના આપણને જોવા મળે. બંધ કોણ કેટલા હશે? 135 ડિગ્રીના. હવે જો આપણે આના ગુણધર્મની વાત કરીએ તો ગુણધર્મોમાં કે NO2 રહ્યો એ NO2 આપણને ગુણધર્મની વાત કરી તો એના ગુણધર્મોમાં આપણને NO2 રહ્યો એ NO2 રંગવિહીન તો હોય, ઘન પણ હોય અથવા પ્રવાહી પણ હોય. અને સ્વભાવે કેવું હશે? એસિડિક ગુણધર્મ ધરાવતો આપણને જોવા મળે. એનો સ્વભાવ કેવો હશે? એસિડિક સ્વભાવ આપણને જોવા મળે. હવે લાસ્ટ જોઈએ N2O5. N2O5 કે જેમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા આપણને કેટલી જોવા મળે? +5 પ્રકારની જોવા મળે. એટલે કે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. સ્ટોક નોટેશન મુજબ નાઇટ્રોજન 5 ઓક્સાઇડ. નાઇટ્રોજન 5 ઓક્સાઇડ. બનાવટ કે નાઇટ્રિક એસિડની પ્રક્રિયા ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે કરતા મેટાફોસ્ફોરિક એસિડ અને N2O5 મળે. મેટાફોસ્ફોરિક એસિડ અને આપણને શું મળશે? N2O5 મળે. સમજો કે આ કેટલા? 4. અહીંયા કેટલા મૂકું? 4. અહીંયા કેટલા આવશે? 2. જો 22 4 4 અને 4. સમજો અહીંયા નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા આમાં પણ +5, આમાં પણ +5. એટલે કે ઓક્સિડેશન અવસ્થામાં કાંઈ ફેર નથી પડતો. એટલે કે એકનો ઓક્સો એસિડનું રૂપાંતરણ એના ઓક્સાઇડમાં અને એકના ઓક્સાઇડનું રૂપાંતરણ તેના એસિડમાં આપણને થતું જોવા મળે. આ HNO3 રહ્યું એ N2O5 નો ઓક્સો એસિડ અને આ P4O10 રહ્યું એનો ઓક્સો એસિડ કયો થાય? સોરી, આ P4O10 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ રહ્યું એનો ઓક્સો એસિડ કયો થાય? HPO3 મેટાફોસ્ફોરિક એસિડ. ખ્યાલ આવે? શું થશે? મેટાફોસ્ફોરિક એસિડ. જો આપણે એના ગુણધર્મની વાત કરીએ તો આ બધા જ ઓક્સાઇડમાં સૌથી વધુ એસિડિક ગુણધર્મ કોનો હશે? ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. રંગવિહીન હશે. કેવો હશે? રંગવિહીન. અને ઘન અવસ્થામાં હશે. કઈ અવસ્થામાં હશે? ઘન અવસ્થામાં આપણને જોવા મળે. સમજો બંધારણ આ મુજબ જ N2O5 મુજબ સમજો નાઇટ્રોજન ઓક્સિજન ઓક્સિજન નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન ચાલો લુઈસ બંધારણ દર્શાવો. આની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 5. જો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. આ કેવો બંધ બન્યો? સવર્ગ સહસંયોજક બંધ બન્યો. આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 6. આ 1 2 3 4 5 અને 6. આની આ 1 2 3 4 5 અને 6. આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 હોય. 1 2 3 4 5 અને 6. આ નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 હોય. તો જો આ 1 2 3 4 અને 5. તો આ બંધ કેવો બન્યો? સવર્ગ સહસંયોજક. એટલે આની બાહ્યતમ કક્ષામાં 6 ના 6 હશે. આની બાહ્યતમ કક્ષામાં 6 4 5 અને 6. ખ્યાલ આવે? તો એ જ રીતે અહીંયા પણ આપણે દર્શાવી શકીએ.
ક્લિયર? બંધ કોણની વાત કરી તો આ મુજબ થાય. ખ્યાલ આવે? તો આ જે બંધ કોણ રહ્યો એ બંધ કોણ આપણને કેટલો જોવા મળશે? 112 ડિગ્રી જેટલો. આ બંધ લંબાઈ રહી એ બંધ લંબાઈ આપણને કેટલી જોવા મળે? 151 પાઇકોમીટર. આ બંધ લંબાઈ 109 અને આ બંધ કોણ 134. અને આકાર જે રહ્યો એ આકાર આપણને કેવો જોવા મળે? સમતલી. એટલે કે એક જ સમતલમાં આ બધા પરમાણુઓ પથરાયેલા હોય. આનો આકાર પણ કેવો થશે? સમતલીય આવે. તો આ આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનોના શું જોયા? સંસ્પંદન, બંધારણ, તેની બનાવટ અને તેના ગુણધર્મો વિશે આપણે જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નાઇટ્રોજનનું સંયોજન નાઇટ્રિક એસિડ વિશે જોવાનું